તમે કાલે બાઇક લઈને જતા હતા તો બાજુવાળા ભાભી સામું જોઈને તમે બાઇક કેમ મારી? બોલો. તું બે મારી બાજુમાં બે. મને એક વાતનો જવાબ દે. જો તને કોઈ વ્યક્તિ ગમતું ન હોય તારે સામું ન જોવું હોય તો તું શું કર? તો હું મોઢું ફેરવી જાઉં કે આંખ બંધ કરી જાઉં? તો બસ મેં આંખ જ બંધ કરી હતી. પણ એક આંખ કેમ બંધ કરી? કેવી વાત કરે તું? તે શું કીધું? હું બાઇક લઈને જતો હતો. હવે જો બે આંખો બંધ કરી દઉં તો એક્સિડન્ટ ન થઈ જાય? અરે હા, એ તો મારા મગજમાં જ ન આવ્યું. ખોટે ખોટો હું તમને પીટવાનો પ્લાન કરીને આવી હતી. હાય, આમ જવો તો તમારું ટી શર્ટ લાવી કેવું છે? એવું ભંગાર ટી શર્ટ લઈને આવી છો તું? તારી પસંદ હાવ બેકાર છે. તમને ખબર છે ને તમે મારી જ પસંદ છો એમ? તમને ખબર છે ને આ વર્ષે મારા ભાઈના લગ્ન છે? હા ખબર છે. તો લગ્નમાં જે સૂટ પહેરશે ને એ સૂટ હું લઈ દઈ. હા વાંધો નહીં, લઈ દે. એક રાડો ઘડિયાળે લઈ દે. હા વાંધો નહીં, લઈ દે. એક સોનાની ચેને લઈ દે. ઉભી રહે એક મિનિટ. હાલે હા આપી દે જા. આ શું છે? આ ઘરના કાગળિયા. રાડો ઘડિયાળ લઈ જવી છે, ફોરન છે લઈ જવો છે. આપણા ઘરમાં ખાંડનો ડબ્બો ભર્યો તો બાજુવાળીને ખાંડ માંગવા જવાની શું જરૂર હતી? એ તો આપણી ખાંડ થોડીક મને મોડી લાગી ને તો મેં વિચાર્યું લાઈ બાજુવાળી ત્યાંથી થોડીક ખાંડ લઈ આવું. હવેથી એના ઘરની આજુબાજુ તમે મને જોવા મળ્યા ને આપણા ઘરના મીઠામાં ખાંડનો સ્વાદ આવવા મળશે. આપણા લગ્ન જીવનને 10 વર્ષ થઈ ગયા. એટલું સરસ આપણું લગ્ન જીવન જો બોલ. હું આજે છે ને બહુ જ ખુશ છું. તું ખાલી બોલ કે તારું નામ ક્યાં લખાવું? મારા હાથ પર લખાવું કે મારા દિલ પર? જો તમે એટલો જ પ્રેમ કરતા હોય ને મને તો તમારા પ્રોપર્ટીના પેપર ઉપર લખાઈ નાખો મારું નામ. આ બધું છે ને તું આ ટીવી સિરિયલો જોઈ જોઈને શીખી છો. હમણાં જ તેનું કેબલ કાપી નાખું. ઊભી રહે, ઊભી રહે. રીતિ હું જાઉં છું. ક્યાં જાવ છો તમે? એ કપડા સીવવાના છે ને એ નાખવા જાઉં. ઉભા રહો હું આવું. હાલો. તારે અહીંયા શું કામ છે? મારે હવે કામ હોય તમને ખબર ન પડે. તમે કપડા સીવો છો? આ કપડા સીવતા કે પૈસા તળે છે? પૂછવું પડે હવે તમને ખબર ન પડે એમાં. આ બે જોડી સીવવાની છે, માપ લઈ જાઓ. હાલો. આ પેન થોડુંક છે ને ફિટિંગ સીવજો ભાઈ. કેવું લેંઘા જેવું છે જો. મને આવું ગમે છે. આવું નો પહેરાય હવે. મેં તમતારે એવું જ બનાવું છું ફિટિંગ. ના કમર છે ને થોડીક ફિટ રાખજો. હાલતા જાય ને પેન્ટ ઉતરતું જાય બોલો. તો ઈ કહેવાની શું જરૂર છે તારે? તમને નો ખબર પડે હવે. આ શર્ટ થોડો ખુલતો રાખજો ભાઈ. આ જો ગોળા જેવું પેટ બહાર નીકળે છે. તો ઈ હું બોલવાની જરૂર છે તારે? તમને નો ખબર પડે હવે. ને બાય છે ને ટૂંકી રાખજો, લાંબી નથી કરવાની. તો મને લાંબી ગમે. લાંબી નથી હારી લાગતી હવે. તો મને લાંબી ગમે છે. લાંબી નથી સીવવાની, ટૂંકી કરજો ભાઈ. આની કરતા તું એકલી આવી હોત તો? તમને ક્યાં સિલાઈનું માપ દેતા આવડે છે હવે? ખુલતું રાખજો ભાઈ. ખુલતું જ રાખશે ઈ. તમને હવે ખબર ન પડે ને બેહો ને. આ ટાઈટ રાખે? ના, એ તો ખુલતું જ રહેવા દેજો ભાઈ. પછી છે ને શ્વાસ લેવામાં તકલીફ પડે પાછી. થઈ ગયું ને? હા, બટન હારા ટાકજો ને સિલાઈ હારી મારજો હો. એ બધું એ હારી જ મારે. હા હવે તમને નો ખબર પડે. મને નથી ખબર પડતી ને એટલે જ તને લાવ્યો. તો હારું હવે. ઓય ઊભા થાવ. તમને કહું. અને કેટલી ઊંઘ આવે છે. ઊભા થાવ એમ કહું. હું રાડ્યું નાખશો? શું છે? ડોક્ટરે તમને ઊંઘની દવા પીવાનું કીધું છે ને એ તો તમે પીધી જ નહીં. તારો મગજ કામ કરે છે? તને દેખાતું નથી હું કેટલી ભર ઊંઘમાં હૂતો છો? એક તો તમારી ચિંતા કરવાની પાછા ઉપરથી મારી ઉપર જ રાડું નાખો છો. તમારે દવા પીવે પીવો ને તો કાઈ નહીં.